મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લામાં કેટલાક શખ્સો છેલ્લા ઘણા સમયથી સાધુનો વેશ ધારણ કરીને લોકો પાસેથી લૂંટ ચલાવતા હતા. ત્યારે આ મામલે અમરેલી જિલ્લા પોલીસે આવા લૂંટારુઓને ઝડપી લેવા કમર કસી હતી. તેવામાં સાધુનો વેશ ધારણ કરી લોકો પાસેથી લૂંટ ચલાવતી મદારી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મદારી ગેંગના 2 સાગરીતોને અમરેલી એલસીબી પોલીસે દબોચી લીધા છે. આ મદારી ગેંગ લોકો સાથે છેતરપિંડી આચરી લૂંટ ચલાવતી હતી. રૂપિયા 6.62 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 ફરાર શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાએ વિસ્તૃત માહિતી આપી હતી. ગઈ તારીખ 14/7/2024ના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે, એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ઝડપની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લે છે. એના ભાગરૂપે અમરેલી એલસીબી ની જુદી જુદી 3 ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા. આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. આ જે 2 સભ્યો છે, શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર, એ મદારીવાસ દહેગામના રહેવાસી છે, જિલ્લા ગાંધીનગર. અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર, એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે. તો આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે 4 બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.